નકટા લોકો છે દુનિયા. ગમે એટલું કહીએ, ગમે એટલું સંભળાવીએ તો કાંઈ ફરક જ ન પડે. મેડમ, સંભળાય છે મારી વાતો? બોલો ને. આ ગ્લાસ વ્યવસ્થિત ઘસ્યો નથી? તો તમારે ઘસી દેવાય ને. તમે પણ આ ઘરના વહુ જ છો ને. બોલતા તો બહુ આવડે છે. જીબડો તો આટલો મોટો છે. ઘરની વહુ છું, પતિવાળી વહુ. એકલી નથી રહેતી આ ઘરમાં. વાહ. હા, મારા પતિ અહીંયા નથી ને, એની પાછળ પણ તમારો જ હાથ છે, એટલે વધારે બોલવાની જરૂર નથી. એટલે મેં એને કીધું તું કે ઘર મૂકીને ભાગી જજો. મને શું ખબર રાખી હશે બીજી બાર, પત્ની ન સચવાણી એટલે બાર ભાગી ગયા. ભાભી, બોલવામાં ધ્યાન રાખો. બીજી રાખી હશે એટલે? હા, તમે જે રીતે બોલો છો તો મને તો એમ થાય છે કે આ મારા જેઠ એટલે કે તમારા પતિ છે એ કઈ દૂધના ધોયેલા છે. તમને શું ખબર એને પણ રાખી હોય. રાખી હોય, જેને રાખી હોય ને એ ઘર મૂકીને ભાગી જાય. બાકી જે સીધો અને સારો માણસ હોય ને એ પોતાની પત્નીને મૂકીને તો ક્યારેય ન જાય. આમાં એવું છે ને, લોજિક વાળી વાત છે. કાં તો પત્ની ખરાબ હોય અને કાં તો પતિ ખરાબ હોય, તો જ બંને અલગ થાય, બાકી નહીં. હા, તમારે રોજ ઉઠીને મને સંભળાવવા સિવાય બીજું કઈ કામ છે કે બસ આજ રિયાલિટી ચેક. સવારે ઉઠું એટલે મને ખબર જ હોય કે મારી દેરાણી ભાન ભૂલી ગઈ હશે. એ ભૂલી ગઈ હશે કે મારો પતિ આ ઘરમાં નથી, એટલે મારે એને યાદ દેવડાવવું જોઈએ. હા, તમે રોજ ઉઠીને મને શું કામ યાદ દેવડાવો છો? મને ખબર જ છે મારો પતિ આ ઘરમાં નથી. અને બીજી વસ્તુ એ પણ સાંભળી લો કે મારો પતિ આ ઘરમાં હોય કે ના હોય, હું આ ઘરમાંથી ક્યાંય નથી જવાની. તો ખબર જ છે, આ દેખાય જ છે તને જોઈને કે ક્યાંય જવાની નથી. શરમ નથી આવતી? જેનો પતિ 5 વર્ષથી ગાયબ થઈ ગયો છે ને એ માણસના મોઢા પર જરાય શરમ નથી? અરે જરા વિચાર તો કર કે એ માણસ તારામાં રસ ન હોય ને તો જ ઘરે ના આવતો. હા, તમને બધી બહુ ખબર હોય છે નહીં? ખબર જ હોય ને, જોતા આવીએ છીએ એટલા માટે. અને આ કહેવત છે ને કે પુત્રના પગ પારણામાં ને વહુના બારણામાં આવે એટલે ખબર પડી જ જાય. મેં તો પહેલા જ કીધું હતું કે તને ના લઈ આવ્યા ઘરમાં, પણ ખબર ને આ લોકોને શું દેખાતું હતું. હા, તો તમને લાવ્યાને શું ભલી વાર થઈ છે ઘરમાં? એટલીસ્ટ મારો પતિ તો ઘરમાં છે ને, કે નહીં? એ કેમ રહે છે ને તો એને કોઈ પૂછે તો ખબર પડે. નાક વગરની છે. કોઈ વેલ્યુ કરતું નથી આ ઘરમાં, કોઈ પૂછતું નથી, કોઈ બોલાવતું નથી, છતાંય નકટાની જેમ પડી છે. હું તો કહું છું કે માતાજી જાવ અહીંયાથી, જગ્યા કરો. શું કામ જાવ? આ તમારા પપ્પાને ત્યાંથી તમે લાવ્યા નથી જોડે ઘર કે હું અહીંયાથી જતી રહું? તો બેસ, નાગરી બનીને ફેણ ચડાવ, બીજું શું હોય? બેસીશ અને અહીંયા જ રહીશ. જેને નડતી હોય ને એ પોતે જતું રહે. તને શું લાગે છે હું આ ઘર મૂકીને જાઉં એમ? કઈક ને કાઢું એમ છું? ના દે તારા જેઠ. આજે કેવું છે કે બહુ સામે બોલે છે, જ્યારે હોય ત્યારે ચપડ ચપડ કર્યા કરશ. એના સિવાય ધંધો પણ શું છે તમારે? અરે અહીંયા બેઠી છે ને હું આખા ઘરમાં શોધું છું. તમે અહીંયા શું કરો છો? ખુશી મનાવું છું, ખુશી. તમે મનાવો. તારે બોલવા પર એવું લાગતું નથી કે તું ખુશ હોય. શું થયું? અભય, આ તમારો નાનો ભાઈ 5 વર્ષ પહેલા ગાયબ થઈ ગયો. ક્યાં ગયો, શું કર્યું, કોઈને કાંઈ ખબર નથી. તો હવે એની પત્ની આ ઘરમાં શું કરે છે એ કહેશો? જો રવિ તો ચાલ્યો ગયો, હવે એને આપણે આ ઘરમાંથી જવાનું ન કહી શકીએ. ગમે તેમ તો એ મારા નાના ભાઈની વહુ છે. આ ઘરની વહુ કહેવાય તો પછી એને આપણે કઈ રીતે કહીએ કે તું જતી રહે? ગુજરાતી કઈ રીતે કહી શકીએ એટલે? તમને ખબર છે આટલો લાંબો જીબડો ચલાવે છે મારી સામે. જેઠાણી હું છું કે એ ખબર જ નથી પડતી. અરે ધણી નથી તો આટલું બોલે છે. ભગવાન ન કરે ધણી અહીંયા હોત ને તો મને તો ઘરની બહાર કાઢત. અરે પણ તું શું કામ ને ઢીલી પડે છે? અને તું દરેક વાત મારા ખભે બંદૂક શું કામ મૂકે છે? હા, તે કહ્યું એટલે જ મેં રવિને એટલો ટોર્ચર કર્યો ને કે ઘર છોડીને ભાગી ગયો. અને હવે તું કવિતાની ફરિયાદ પણ મારા મોઢે કરે છે. તું કઈ નથી બોલી શકતી? તારાથી એને કઈ નથી કહેવાતું? મારું તો થાય ને, તું કઈ નથી કહી શકતું. જો મને લાગતું નથી કે તમારો ભાઈ પાછો આવે. આટલા વર્ષ થઈ ગયા, ક્યારે ફોન નહીં, મેસેજ નહીં, વાત નહીં. મરી ગયો હોત ને તો પણ ક્યાંક છાપામાં આવત. ક્યાંય સાંભળ્યું ના વિશે કઈ? હા પણ સાંભળ ને, તને મફતમાં કામવાળી મળી છે તો એની પાસે કામ કરાવ ને. શું કામ ને તું ઉપાધિ કરે છે? પતિ પરમેશ્વર, મફતમાં કામવાળી મળી ગઈ છે. આટલા પૈસા બચાવવા જશો ને તો પ્રોપર્ટીમાં અડધો ભાગ આપવો પડશે. એ વિચાર્યું ક્યારે? પ્રોપર્ટીમાં અડધો ભાગ કોણ આપે?
શું કામ આપે અને પ્રોપર્ટીમાં એનો કોઈ ભાગ નથી તમારા રવિ ભાઈની વહુ છે હમણાં તમે એક તો બોલ્યા ને તો હક લાગે કે નહીં અને ઉલટાનો તમારો ભાઈ નથી ને એટલે વધારે હક લાગશે આ આવું તો મેં ક્યારે વિચાર્યું જ નહીં એ તો વાત છે તો વિચાર તો ક્યારે સારા આવતા જ નથી એ તારી બાજુમાં બેસું ને એટલે આવું જ થાય છે એટલે હા, તારી બાજુમાં હોઉં ને ત્યારે જ મને આ બધા સારા વિચારો મળે છે તારી વાત તો વિચારવા જેવી ખરી પણ મેં કહ્યું એમ એનો પણ આ ઘર પર થોડો હક તો એ બને હક વાળી હક મંડી પડ્યા છો ક્યારમાં હક જો તેલ લે છો 100 વાત ને એક જ વાત છે તમારે છે ને મારો સાથ આપવો પડશે હું એવું નથી કહેતી કે તમે બોલો હું બોલીશ હું હેરાન કરીશ પણ તમે મારો સપોર્ટ કરશો ને તો તમારા ભાઈની પત્ની જલ્દી આ ઘરમાંથી જતી રહેશે અને પછી આ બધી જ મિલકત આપણા નામે થઈ જશે સમજ્યા કે નહીં સમજી ગયો બરાબર સમજી ગયો તારું દિમાગ આટલું કેવું છે એટલે દિમાગ આટલું જોઈએ બધાને પણ છે બહુ ખતરનાક રાક્ષસીઓ એટલે રાક્ષસી એટલે મારે સિંગડા ઉગ્યા છે હા અરે વખાણ કરું છું કે તને આવા બધા વિચારો ક્યાંથી આવે છે તમે રહેવા દો ને વખાણ કરવાનું તમારા વખાણે મને છે ને રહેવા દો પણ હવે તું જો આપણે બંને મળીને ગમે તેમ કરીને એના ઘરમાંથી કાઢી અને આ બધી મિલકત છે ને આપણા નામ પર કરાવીને જ રહેશું આમાં એવું છે ને લોજિક વાળી વાત છે કાં તો પત્ની ખરાબ હોય અને કાં તો પતિ ખરાબ હોય તો જ બંને અલગ થાય બાકી નહીં અરે જરા વિચાર તો કર કે એ માણસ તારામાં રસ ન હોય ને તો જ ઘરે ના આવે બેટા શું વાત છે કેમ આટલી બધી ચિંતામાં બેઠી છે કઈ થયું તમને તો ખબર છે ને ભાભી રોજ ઉઠીને મને મેણા મારે છે કે તારો પતિ તો અહીંયા છે નહીં તો તારે અહીંયા રહેવાની શું જરૂર છે અહીંયાથી જતી રહે બેટા હું જાણું છું કે આરતી વહુનો સ્વભાવ તોછડો છે અને એની આદત છે દુખતી રગ ઉપર પગ મૂકવાની બાકી તું પણ બહુ સારી રીતે જાણે છે અને હું પણ બહુ સારી રીતે જાણું છું કે રવિ આ ઘર છોડીને શું કામ ગયો છે પણ સાચું કહું ભાભી જ્યારે બોલે ને ત્યારે હું એટલી ડિપ્રેસ થઈ જાઉં છું કે એ એટલા માટે તો બોલે છે કે જેના કારણે તું હેરાન થા અને આ ઘર છોડીને જતી રહે છો બેટા આ તારી ભાભીના સ્વભાવના કારણે અને અભય એને કંઈ નથી કહેતો ને એના કારણે એ વધારે ને વધારે હવામાં ઉઠતી જાય છે તું પણ સારી રીતે જાણે છે ને હું પણ સારી રીતે જાણું છું કે આ આરતી હોવે રવિનું કામ ઓછું થતું હતું એટલે એની ઉપર માછલા ધોવામાં કાંઈ બાકી નથી રાખતું વાતે વાતે મેણા ટોણા મારવા વાતે વાતે હેરાન કરવા સાના કારણે તો રવિ ઘર છોડીને જતો રહ્યો છે પણ મને વિશ્વાસ છે કે મારો દીકરો એક દિવસ જરૂર પાછો આવશે હું તો કહું છું કે તું પણ ભગવાન ઉપર આશા રાખ વિશ્વાસ રાખ કે એ રવિને પાછો મોકલશે પણ તું આરતી વહુની આવી બધી વાતથી હેરાન થઈશ તો આ ઘરમાં કેવી રીતે જીવાશે બેટા મમ્મી મને ભગવાન પર અને મારા દીકરા પર બંને ઉપર વિશ્વાસ છે ને એટલે જ હજુ સુધી અહીંયા ટકી છું બાકી ભાભી જે બોલે છે ને કોઈથી સહન ના થાય તમને ખબર છે આ જ્યારે હોય ત્યારે ભાભી એમ કહે કે તારો ઘરવાળો તો કામાકૂટો હતો એટલે જતો રહ્યો એનાથી કામ નહોતું થતું એટલે જતો રહ્યો અને આજે તો ભાભીએ હદ જ કરી દીધી હજી એવું બોલ્યા કે તારું ચરિત્ર સારું નહીં હોય
એટલા માટે જ મારા દેર તને છોડીને જતા રહ્યા. કોઈ વ્યક્તિ આપણું ચરિત્ર નક્કી કરી શકે ખરું? અને કોઈ વ્યક્તિ આપણા ચરિત્રનું પ્રમાણપત્ર આપે તો એ આપણી માટે સાચું કે ખોટું હોઈ શકે ખરું? આપણો અંતરાત્મા જાણે છે કે આપણે શું છે, આપણું ચરિત્ર શું છે. મને ખબર છે, ભગવાનને ખબર છે, તારા મા બાપને ખબર છે. આનાથી વિશેષ બેટા બીજું જોઈએ શું? અને આવા લોકોનું તો છે ને એક કાને સાંભળીને એક કાનેથી કાઢી નાખવાનું. તો જેટલી દુઃખી થઈશ ને એટલા જ આવા લોકો છે ને વધારે દુઃખી કરશે. હું તારી સાથે છું ને, કંઈ પણ થશે ને તો હું આરતી વહુને જવાબ આપી દઈશ. તું ચિંતા નહીં કર. મને તો એ ડર લાગે છે કે ભાભી આજે ઘરે બોલ્યા છે, કાલે બાર બે માણસો વચ્ચે બોલશે તો મારી શું ઇજ્જત રહેશે? હું છું ને તારી સાથે. કહું છું કે હું આરતી સાથે વાત કરું છું અને એને કહું છું કે જવું હોય તો તું આ ઘર છોડીને જતી રહે. બાકી રવિની બહુ ક્યાંય નહીં જાય. તો બેસ, હું આવું. જે પણ કઈ થઈ રહ્યું છે ને ઘરમાં એ બહુ ખોટું થઈ રહ્યું છે. આ રવિ આ ઘર છોડીને ગયો ને આજે 5 વર્ષ થયા છે. આ છોકરો ક્યાં હશે, શું કરતો હશે, કોઈ ભાલ નથી એની. મને તો બહુ ચિંતા થાય છે. મારો દીકરો ઓછું કમાતો હતો પણ આ વહુ અને એના મોટા ભાઈના મેળાથી કંટાળી ગયો છે અને કોઈ પણ ને કીધા વગર નીકળી ગયો. શું થયું? કે ખાનગી વાત ચાલતી હતી, હું આવ્યો એટલે ચૂપ થઈ ગયા? હું જતો રહું? નહીં, ખાનગી તો કોઈ વાત નથી, પણ તમે બંને માણસો એટલે કે તું અને તારી વહુ જે કઈ બીજા ખાનગી કરી રહ્યા છો ને એની વાત અમે કરતા હતા. એટલે એમ કે તારી પત્નીને સમજાવી દે છે કે આ ઘરમાં નિર્ણયો લેવા વાળા હજી વડીલ બેઠા છે, જીવે છે. હા, અને જ્યાં સુધી મોટા બેઠા હોય ને ત્યાં સુધી તમારે લોકોએ કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. અરે પણ કયો નિર્ણય લઈ લીધો ને શું કર્યું અમે લોકો એ તો કહો. કેમ આટલો બધો અજાણ્યો થાય છે તું? તને બધી જ ખબર છે કે તારી મમ્મી અને હું શું કહેવા માંગીએ છે, છતાં તું અજાણ્યો થાય છે. નથી હા, તો ખબર કહી દઉં છું ને. નથી ખબર ને તો કહી દઉં છું કે તારી પત્ની વારે ઘડીએ હા નાની વહુને મેણા ટોણા મારે છે અને આ ઘર છોડીને જવા માટે કહે છે. અને હવે તો હદ થઈ ગઈ. એણે એને ચરિત્રહીન પણ કહી દીધી. બસ હા, બધું તમારે લોકોને નથી જોવાનું. અમે છીએ ને, અમારે શું કરવું શું નહીં એને આ ઘરમાં રાખવી કાઢવી એ અમારે જોવાનું છે. અરે પણ તમે લોકો સમજતા કેમ નથી? અમે જે કરીએ છીએ કવિતાના સારા માટે કહેતા હોઈએ. હવે આટલા વર્ષ થઈ ગયા, બરાબર છે, રવિનો કોઈ હતો પતો તો છે નહીં. ક્યારે આવશે, કેમ છે, શું છે કઈ ખબર નથી પડતી. તો કવિતા ક્યાં સુધીની રાહ જોયા કરશે? એના કરતા એ એના પિયર જઈ અને એના પરિવાર સાથે રહે તો એનું પણ મન હળવું રહે. એના માટે અમે લોકો કહીએ છીએ. હા, ચાવી વાળું રમકડું છે. જેટલી ચાવી ભરાશે ને એટલું જ બોલાશે. કારણ કે મારા ખોળામાં રાખીને મેં તને નાનો મોટો કર્યો છે. એટલે તું હસે તો પણ ખબર પડે કે તું રડવાનો ક્યારે છે અને તું રડે ત્યારે પણ ખબર પડે કે તું હસવાનો ક્યારે છે. આવી ગયો બાયડીનો ગુલામ. તમે સમજતા કેમ નથી? હું જે કહું છું એ લોજિકલ વાત નથી. હું કહું છું કે પિયરમાં વધારે ખુશ રહી શકે. અહીંયા એ રવિને યાદ કરી કરીને દુખી થાય છે તો એનો દુખી ચહેરો આપણે જોઈ જોઈને શું કરવાનું? તારો અને તારી વહુનું લોજિકલ અમે સમજી ગયા છે કે એ વહુને તમારે ઘરમાંથી કાઢવી છે અને તું એમ કેમ કે છે કે એના પિયરમાં જશે તો શાંતિ રહે છે. તમે લોકો અહીંયા શાંતિથી રહેવા દો ને તો એને શાંતિ જ છે. પપ્પા જો હું ફરીથી બીજી એક લોજિકલ વાત કરું. હવે રવિ તો રહ્યો નથી. રહ્યો નથી એટલે તો કહેવા છો માંગે? કહેવાનો મતલબ શું છે? શું ખબર, હવે કદાચ હવે આટલા વર્ષો થઈ અરે ગયા. તને તો મોટો ભાઈ કહેતા શરમ આવે છે. એ ઘર છોડીને ગયો છે. શું કામ ગયો છે એ તું અને તારી પત્ની બહુ સારી રીતે જાણો છો. એનાથી ઓછું કામ થતું હતું. પાયલો હતો એ. 4 વસ્તુ સંભળાણી નહીં, સત્ય સંભળાણું એટલે ઘર છોડી જતો રહ્યો. એને ડરપોક કહેવાય. સત્યનો સામનો કરવાનો હોય, આવી રીતના ભાગી ન જવાનું હોય. અને પપ્પા ખોટું ન લગાડતા પણ 5 વર્ષ થયા. એને આપણી સાથે કોઈ જાતનો કોન્ટેક્ટ કર્યો નથી કર્યો ને
એનો તો સીધો સાધો મતલબ એવો જ નીકળે કે એ હવે આ દુનિયામાં નથી. અરે કેવી વાત કરે છે તું એક મોટો ભાઈ છે ને નાના ભાઈ વિશે આવું બોલે છે, તને શરમ નથી આવતી? હે, તું એમ કહે છે કે આ દુનિયામાં નહીં હોય એટલે? મને વિશ્વાસ છે મારા દીકરા પર ને ભગવાન ઉપર, એને કઈ નહીં થયું હોય. ચલો એવું જ રાખીએ કે રવિને કઈ નથી થયું, પણ રવિ નો આવે અને કવિતા અહીંયા રહેશે તો કાલ સવારે ઉઠી અને કવિતા આપણી મિલકતમાં ભાગ માંગશે, જ્યારે કે એનો કોઈ હક નથી બનતો. તો એ પણ અમે વિચાર્યું છે કે એને શેનો ભાગ આપવાનો. સાચી વાત છે. આજ તો વળી હા, પેટનો દુખાવો બહાર નીકળે છે. હા, કાયદેસર રીતના નાના ભાઈની વહુ તરીકે એનો મિલકતમાં પૂરેપૂરો ભાગ લાગશે. અરે કયો ભાગ? હવે ભાઈ જ નથી ઘરમાં, એ છે કે નહીં ખબર નથી અને એનો ભાગ એને આપવાનો. આવશે ભાઈ આવશે ને એટલે એને ભાગ તો આપવો જ પડશે ભાઈ ને. આવશે ત્યારે એનો ભાગ હું એને આપી દઈશ. અત્યારે તમે છે ને બધું મારા નામ પર કરી દો. આવા ખોટા છે ને દિવસે સપના જોવાનું રહેવા દો. અમે લોકો જીવતા છીએ ને ત્યાં સુધી ફૂટી કોડી પણ તમને બંનેને નહીં મળે. જોયું? તમે કેવા આપવા માટે ના પાડો છો, તો હું મારી મિલકતનો ભાગ શેનો કવિતાને આપી દઉં? તમે જ કહો. એ શું ભાઈ. કામ આપું? મારી વાત સાંભળ, તારી મિલકત કેમ કહે છે? આ મિલકત મારી વસાવેલી છે તો અને તમારા- મેં મહેનતથી ઊભી કરે છે. અને તું શું કરે છે? તું કેટલું કમાય છે? ઊંધું કોડીઓ કમાય છે. તારાથી આ ઘર નથી ચાલતું. આ તો આ બધું શું ધર્માદામાં આપવાના છો? તમારા પછી તો આ બધું મારું જ થશે કે નહીં? તો અત્યારથી નામે કરવામાં તમને કે વાંધો છે? અમે કે તમને કાઢી નથી મૂકવાના. તારો શું ભરોસો? હા, ભરોસો શું તારો અને તારી આ પત્નીનો? અરે આજે તો તું તારા નાના ભાઈની ગેરહાજરી છે અને એની વહુને બહાર કાઢવાની વાતો કરે છે, તો કાલ સવારે અમે બધું તારા નામે કરી દઈએ તો તું તો કટોરા પકડાઈ દે ને. વાહ 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 મમ્મી વાહ. મારા પર સગા દીકરા પર તમને ભરોસો નથી અને પેલી અજાણ્યા ઘરથી આવેલી એના પર તમને ભરોસો છે? એને મિલકત આપશો અને બીજા સાથે લગ્ન નહીં કરી લે એની કોઈ ગેરંટી છે? એ પોતાનો હક લઈને જતી રહેશે. આપણે તો ખાલી મિલકત આપવા માટે જ બેઠા છીએ. હા, ધામધૂમથી લગ્ન કરાવીશ. જો રવિ નહીં આવે ને તો એના ધામધૂમથી લગ્ન પણ કરાવીશ અને મિલકતમાં ભાગ પણ આપીશ. તું કહેત ને એવું નહીં થાય, નહીં થાય ને નહીં થાય. નીકળી જા અહીંયા. અને તમે કહો છો ને એવું પણ હું નહીં થવા દઉં. પેટનો દુખાવો છેવટે બહાર આવી ગયો ને. મિલકત જોઈએ છે.